અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। મનપાનો મધ્ય ઝોન એસ્ટેટ વિભાગ વહેલી સવારથી જ બુલડોઝર લઈને જમાલપુર પહોંચ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આ સલમાન એવન્યુને 5 વખત તબક્કાવાર સીલ કરાયું હતું। આ જગ્યાએ સાઇડ બોગસ એનઓસી મેળવીને 6 માળની ઇમારતમાં 2 માળ ખોટી રીતે ઊભા કરવામાં આવ્યા છે। હાલ સમગ્ર મામલે 2 માળ ગેરકાયદેસર હોવાથી બંને માળના કુલ 8 ફ્લેટ તોડી પાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। આ ડિમોલિશન દરમિયાન કોઈ અઘટિત બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। જે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એસ્ટેટ વિભાગના અધિકારીઓ ડિમોલિશન કરવા માટે આવ્યા છે આ બિલ્ડિંગના અંદર। આ બિલ્ડિંગ છે 2019થી બનેલી છે બિલ્ડિંગ, અને એના અંદર જે એનઓસીની વાત હતી કે એનઓસી એ લોકોએ ડુપ્લિકેટ લાવ્યા હતા। ડુપ્લિકેટ એનઓસીના કારણે આ બિલ્ડિંગને પહેલે સીલ મારવામાં આવી હતી અને પછી કાયદેસર જે બી ઇમ્પેક્ટ ફી કરીને મંજૂર કરવામાં આવી। એનઓસીનો ઇસ્યુ ચાલુ છે એ બીજા 2 માળના પૂરતો જ છે અને 2 માળના બાંધકામ પૂરતો જ છે। બાકી અત્યારે જે 2 માળનું ડિમોલેશન થઈ રહ્યું છે એના માટે કોર્ટના અંદર હિયરિંગ ચાલુ છે। કોર્ટના અંદર જે અમારા વકીલ છે આ બિલ્ડિંગના એ લોકો ગયા છે, જે બિલ્ડિંગમાં રહેતા સ્થાનિક લોકો ગયા છે। ડીવાયએમસી રમ્ય ભટ્ટ સાહેબ જોડે સવારે મારે વાત થઈ, મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે મારે સવારે વાત થઈ કે તમે ડિમોલેશન કરો છો બરાબર છે, પણ જે વ્યક્તિઓ અત્યારે રહે છે એમને કોઈ પણ જાતની નોટિસ આપવામાં નથી આવી। છેલ્લા ઘણા સમયથી રહે છે, લાઇટના બિલ આવે છે, ટેક્સના બિલ એ લોકો ભરતા હોય ત્યારે તમે એક તાત્કાલિક જે પ્રમાણે ડિમોલેશન કરવા માટે આવ્યા છો તો પોતાના પરિવાર બાળકો સાથે છે, ફેમિલી છે અંદર, તો 2 જણા તો હોસ્પિટલમાં કાલે ડિસ્ચાર્જ કર્યા એમને પેશન્ટ છે ને તમે તોડવા માટે આવી ગયા છો। તો એક માનવતાનું કામ છે કે ભાઈ થોડોક સમય તમે આપો, એકાદ કલાકનો, ત્યાં સુધી કોર્ટ જે પણ ડિસિઝન આપે। હું અત્યારે પૂછીશ જે લોકો અહીંયા સ્થાનિક લોકો જે લોકોએ અહીંયા ફ્લેટ લીધા છે, દુકાનો લીધી છે, બિલ્ડર સાથે પણ એમ લોકોએ વાત તો કરી છે। બિલ્ડરે એમના જોડે કે બિલ્ડરે એમને આમ કીધું કે અમારી આ મેટર કોર્ટમાં ચાલી રહી છે, એટલે કોર્ટના અંદર મેટર ચાલતી હોય ત્યાં સુધી અમે એટલા માટે કહીએ છીએ કે તમે એકાદ કલાકનો સમય આપો। સમય આપશો તો ચોક્કસ આનો નિકાલ થશે। કેમ કે અત્યારે તમે આખા અમદાવાદ શહેરના અંદર ડિમોલેશન થાય છે। બીજું ખાસ કરીને કહેવાનું કે અમદાવાદ શહેરના અંદર આ મધ્ય ઝોન છે, મધ્ય ઝોનના અંદર, સેન્ટ્રલ ઝોનના અંદર પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ એટલા બધા આવેલા છે કે કોઈ વ્યક્તિ જે પોતાનું મકાન બનાવવું છે, કાયદેસર મકાન બનાવવું છે, તો તેના પ્લાન જ ના પાસ થાય। કેમ કે ગામતળની જગ્યાઓ છે અહીંયા। જે એક તરફ હું કાયમ કહું છું, વિધાનસભાના અંદર બી કીધું અને સંકલન સમિતિની મિટિંગના અંદર બી કહું છું કે એક તરફ તમે 40 માળની 50 માળની જ્યારે બિલ્ડિંગો બનતી હોય ત્યારે તમારે જે સિટી વિસ્તાર છે, કોર્ટ વિસ્તાર છે, ત્યાં 5 કે 10 માળની જે કાયદેસર મંજૂર થતી બિલ્ડિંગના અંદર તમારે એના કાયદા સુધારવા પડે। સરકાર એક તરફ કાયદા સુધારતી નથી અને જે પ્રમાણે જે લોકો અત્યારે જે ફેમિલી મોટી થતી હોય એના પરિવારના અંદર લોકો રહેતા હોય તો મોટી ફેમિલીના અંદર મકાનની જરૂર હોય ત્યારે લોકો એકાદ માળ બનાવી લે। ત્યારે સરકારે, હું સમજુ છું કે ઇમ્પેક્ટનો કાયદો દર વખતે આપણે એટલા માટે લાવીએ છીએ કે કાયદેસર થઈ જાય, પરંતુ અહીંયા ઇમ્પેક્ટનો કાયદો પણ અમલ નથી થતો। એના માટે નથી થતો કે જે મોન્યુમેન્ટ છે એ આવે છે અને સરકાર મોન્યુમેન્ટવાળી વસ્તુઓને ક્લિયર નથી કરી શકતી। વિધાનસભાના અંદર આ વખતે ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં પત્ર લખ્યો છે કે તમે અમદાવાદના સેન્ટ્રલ ઝોન માટે આ કાલુપુર, દરિયાપુર, જમાલપુર, શાહપુર દરેક વિસ્તારના અંદર સમસ્યા છે, તો લોકો પોતાનું કાયદેસર મકાન બનાવી શકે। હું એ જ કહું છું કે તમે 70 માળની પરમિશન આપો છો તો અહીંયા 10 માળની તો આપો કાયદેસર, પણ તમારે એના જીડીસીઆર સુધારવા પડે। જ્યાં સુધી નહીં સુધરે ત્યાં સુધી ગેરકાયદેસર બાંધકામ થતા રહેશે અને લોકો હેરાન થતા રહેશે। એમાં એવું છે કે બિલ્ડરે પૂરેપૂરી કોશિશ કરી છે અને એમને ફેક એનઓસી મળવાના કારણે એમણે 4થો અને 5મો અને 6ઠ્ઠો માળ બનાવ્યો છે, પણ એએમસીએ કંઈક એનઓસીને ચેક કર્યું નથી અને ડાયરેક્ટ પરમિશન આપી દીધી છે। એના પછી પણ બિલ્ડિંગ બની છે। હવે એએમસીનું કહેવું એવું છે કે ભાઈ અમે એનઓસી ચેક કરી નહોતી, એટલે અમારા બિલ્ડરની લગભગ કોઈ એવી ભૂલ નથી।